માતાનું નામ લપલપિયો. હવે લપલપિયો એટલે ખબર છે કોઈને? શું? હા, જે બહુ બોલ 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 કરે તમારા બધાયની જેવો. આપણે એમ કે મોઢું તું બંધ રાખજે, પણ ઈ રાખે? તમે રાખો છો? ના, તમે નથી રાખતા. આ તો એક બહુ મોટું 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 શું હતું? હા, સરસ જંગલ હતું. જંગલમાં શું રહેતું હોય? સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, હરણ, હાથી, ગેંડો, એ બધા રહેતા હતા. એ બધા પાણી પીવા ક્યાં જાય? હા, નદી પાસે પાણી પીવા જાય. માંડણભાઈ, અદા વાળી જાવ તો તમે. નદીએ પાણી પીવા જાય. પછી નદી હતી ને એની અંદર ઘણા બધા રહેતા હોય. શું રહેતા હોય? બતક, હા, બગલો, હંસ, કાચબો, માછલી, મગર અને દેડકો. એટલા બધા અહીંયા રહેતા હોય ને. હા, ઓક્ટોપસ ને ડોલ્ફિન ને જેલીફિશ ને બધા જળચર પ્રાણી ક્યાં રહેતા હોય? નદીની અંદર, પાણીમાં. સરસ. તો એ બધા ત્યાં રહેતા હોય. એમાં કાચબો રહેતો હતો, બરોબર. અને ઓલા હંસ હતા ને, થોડા થોડા મસ્તીના એટલા સરસ હંસ હતા. ઈ ત્યાં જંગલની અંદર, ઈ નદીની અંદર ત્યાં દરરોજ છે ને પાણી ભર્યું હોય ને ત્યારે આવે. પછી એ બધા દરરોજ આવે ને એટલે કાચબાની અને એ હંસની દોસ્તી થઈ ગઈ. તમે બાલ મંદિરે દરરોજ આવો તો કેમ તમારે બધાને? હા, બધાની દોસ્તી થઈ ગઈ. હારે દરરોજ રહેતા હોય ને એટલે એની દોસ્તી થઈ ગઈ. લેતી આવી. પછી બધાની દોસ્તી થઈ ગઈ હતી. પછી ચોમાસું આવે ત્યારે તો બહુ જાજુ પાણી ને બધું હોય, તો નદી આખી ભરી હોય એટલે બધા દરરોજ પાણી પી લે ને બધું કરી લે. પણ આવો ઉનાળો આવ્યો. ઉનાળો એટલે બહુ ગરમી પડે અને નદી હતી ને એનું પાણી બધું ફૂંકાઈ ગયું. નદીમાં પાણી હતું, બરફ ન જામ્યો. પાણી ફૂંકાઈ ગયું, બરફ ન જામે, પાણી ખૂટી જાય. તો પછી હવે હંસલા કે અમારે ત્યાં પાણી છે ને, તો અમે શું કરીએ? અમે તો કે ઉડીને ઓલા પણ દરિયા કાંઠે જઈએ, ત્યાં મસ્તીનું પાણી, મોટી નદી ત્યાં છે. એ કે કાચબો કે એવું શું કરો છો તમે? તો ઉડીને વ્યા છો. હું ક્યાં જઈ શીખે? મને તરસ લાગી છે, મારે પછી કે આખો દી જવું હોય, તમે બધા વ્યા જાવ તો હું અહીં એકલો શું કરી શીખ્યા? હંસલો કે હંસ કે અમારે તને લઈ તો જાઉં, પણ તને લઈ કેમ જાવો? એ કે તું નકરું બક 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 કહે, તને લઈને અમારે પુગાડવો કેમ? એ કે હું બોલીશ નહીં. કે એક કામ કરો ને, મને લઈ જાઓ ને આરે. એ કે એક કામ કરી, હાલો અમે બે બગલા છીએ ને હંસ, અમાર બેયના મોઢામાં એક લાકડી રાખવી. એક આ બાજુ જ પકડી લે ને એક આ બાજુ જ પકડી લે. તારે શું કરવાની કે ખબર છે? મોઢાથી તારે આમ કરીને આમ ઈ લાકડી પકડી રાખવાની. માથે બેહે તો પડી જાય ને. મોઢાથી આમ કરીને આમ તારે લાકડી પકડી રાખવાની. અને કે બોલતો નહીં, બોલીશ તો શું થાય? પડી જાયશ. તો હંસલો બોલો કાચબો કે કાંઈ વાંધો નહીં, તમ તારે હું બોલીશ નહીં, હું કાંઈ નહીં બોલું. હું કે એમનેમ. પછી હંસ તો દરરોજ ઉડીને એમ કરીને હાલતા થયા. હંસ તો દરરોજ ઉડીને જતા હોય એટલે એને ઉડવાની ટેવ હોય. અને ઉપરથી ઉડતા ઉડતા એને તો બધું સરસ સરસ દેખાય. પણ કાચબાએ તો કોઈ દી આપણી ફોડે ઉડ્યો હતો નહીં. આપણે ઉડી ન હગીએ ને, કાચબાઈ ન ઉડી હગે, તો એણે તો કાંઈ જોયું હતું નહીં. તો એને તો મસ્તીના જંગલ ને પ્રાણી ને મસ્તીનું ગામ ને તમારા જેવા નાના નાના છોકરા રમતા હોય ને બાલ મંદિરે જતા હોય ને એ બધું જોયું. અને એને તો નવું નવું લાગે. કોઈ દી જંગલમાં બારો તો નીકળો નહોતો. તો આમ જો એ બધું આવે ને એટલે આમ કે આમ જો એ આમ બોલવા જાય, પાછું યાદ આવી જાય. બોલવાનું નથી, પાછું બોલવા જાય, પાછું યાદ આવી જાય કે આ તમારા જેવા નાના નાના છોકરા રમતા દેખાણા ને તો એનાથી રહેવાનું નહીં. એ હંસને શું કહે કે એ જોવો એમ કહેવાય ગયો અને એને મોઢામાંથી લાકડી મુકાઈ ગઈ અને એ ક્યાં પડી ગયો? હેઠે. અને શું થયું? રામ રમી ગયા. હા, રામ રમી ગયા એટલે બોલવું જોઈએ નહીં. કોક ના પાડે કે બોલવાનું નહીં તો શું કરવાનું? બોલવાનું નહીં.